નમસ્કાર મિત્રો, હું છું રમેશ પરમાર, તંત્રી બાવનશ્રી અને મનહર ઉજાસ લોક સમાજ યુટ્યુબ ગુજરાતી ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આપણે દરેક અઠવાડિયે કોઈ એક વિભૂતિને મળીએ છીએ, કોઈ મહાનુભાવને મળીએ છીએ અને જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે એ પોતે જે સ્થાન પર પહોંચ્યા એ યાત્રા કેવી રહી. મિત્રો, આજે આપણે એક એવી પ્રતિભા, એક એવી શખ્સિયત, એક એવી વિરલ વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છે કે જેણે પોતાના જીવનમાં ના માત્ર સામાજિક પણ સાહિત્ય ક્ષેત્રે એક ઉત્તમ ખેડાણ કર્યું છે. એક એવી વિરલ વ્યક્તિને મળવા જઈ રહ્યા છે કે જેમણે પોતાના જીવનમાં 42 કરતા વધારે પુસ્તકો લખ્યા છે, જેણે અત્યાર સુધીમાં 25 કરતા વધારે પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે, ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન જેવી ખૂબ જ શક્તિશાળી સંસ્થાના એ આદ્ય સ્થાપક છે અને એ સિવાય પણ સામાજિક ક્ષેત્રે એમણે ખૂબ કાર્ય કર્યું છે. એવા શ્રી મોહનભાઈ પરમારને આપણે મળવા જઈ રહ્યા છીએ. આજે એમની સાથે વાર્તાલાપ કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે એક અધિકારી તરીકે કામ કરતા કરતા સાહિત્ય જગતમાં કેવી રીતે પ્રવેશ કર્યો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. લોક સમાજ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સર, મારે આપની પાસે સૌથી પહેલા એ જાણવું છે કે આપ મેરીટાઈમ બોર્ડમાં એક અધિકારી હતા. એક અધિકારી મોહનભાઈ પરમાર, એક સામાન્ય નાગરિક મોહનભાઈ પરમાર, હવે એમાંથી એક સાહિત્યકાર મોહન પરમાર. તો આ તમને ખબર કેવી રીતે પડી? ક્યાંથી તમને એવો અહેસાસ હોય કે નહીં, હું એક સારો નવલકથા લખી શકું છું કે સારી વાર્તા લખી શકું છું? એવો પહેલી વાર અહેસાસ ક્યારે થયો સાહેબ આપને? એટલે આમ તો હું અધિકારી બન્યો. જી સર. એ પહેલા નાનપણથી જ મને વાંચવાનો શોખ હતો. મારા મોટાભાઈ શિક્ષક હતા અને તેઓ નવલકથાઓ, વાર્તા સંગ્રહો વગેરે ઘરમાં લાવીને મૂકતા અને વાંચતા. ત્યારે એ જોઈને મને પણ વાંચવાની ટેવ પડેલી અને વાંચનના ઉપક્રમે સાહિત્ય તરફ મારું ખેંચાણ થયું. એટલે અધિકારી તો હું પાછળથી બન્યો. જી સર. પછી અધિકારી બન્યા પછી સાહિત્યમાં જે ખેંચાણ હતું એના કારણે લખવાનું શરૂ કર્યું. એટલે અધિકારી તો એક વ્યવસાયિક રીતે અધિકારી હતો, બાકી મનમાં તો સાહિત્યનો જે ઉમંગ હતો એના કારણે સાહિત્ય તરફનું ખેંચાણ થયું. સાહિત્યના ઉપક્રમે શરૂઆતમાં નવલકથાઓ લખવાનો કે વાંચવાનો ઉપક્રમ હતો, પણ મને વધારે જો રસ હોય તો તે વાર્તામાં છે. શોર્ટ સ્ટોરી જેને આપણે કહીએ છીએ, એ શોર્ટ સ્ટોરીમાં મારું મહત્વનું પ્રદાન છે અને શરૂઆત પણ મેં ટૂંકી વાર્તાથી કરી. વાંચન મેં એટલું બધું કર્યું છે કે ગુજરાતી સાહિત્ય તો શું, વિદેશના અનુવાદો અને હિન્દી તથા ભારતની જે અન્ય ભાષાઓ છે એ ભાષાઓ સાથે પણ મારો સંપર્ક રહ્યો છે. એને કારણે સાહિત્ય કઈ રીતે લખાય અને સાહિત્ય ક્યાં ક્યાં પ્રગતિ કરી રહ્યું છે એ બધું મારી રગે રગમાં વ્યાપેલું છે. એના કારણે ગુજરાતી સાહિત્યમાં જ્યારે મેં પ્રવેશ કર્યો ત્યારે આપણે ત્યાં ગુજરાતી વાર્તાના 3 તબક્કા. પહેલો તબક્કો આપણે ગણીએ તો 1918 થી 1950 સુધીનો. આ તબક્કામાં ગોવાલની નામની એક વાર્તા મલાયની લીલે 1918માં લખી. એ પછી ધૂમકેતુ, રાવી પાઠક, પન્નાલાલ પટેલ, ચુનલાલ બળિયા, જયંતિ દલાલ, જયંત ખત્રી જેવા વાર્તાકારોએ જે વાર્તાઓ લખી એને આપણે પરંપરાગત વાર્તાઓ કહેતા. એટલે એ પરંપરાગત વાર્તાઓ પછી 1957માં સુરેશ જોશીનો સાહિત્યમાં પ્રવેશ થયો. તો સુરેશ જોશીએ 1957માં ટૂંકી વાર્તાની દિશા બદલી નાખી. એને આપણે આધુનિક વાર્તા કહીએ છીએ. એટલે આધુનિક વાર્તામાં સુરેશ જોશીનું એમ કહેવું હતું કે પ્રાપ્ય ઘટના હોય અને એ ઘટનામાં તમે સીધી વાર્તામાં આકારિત કરો તો એમાં લેખકનું કર્તૃત્વ શું? પણ લેખક ઘટનાને ગાળી નાખે, એનું તિરોધાન કરે અને સૂક્ષ્મ ગદ્ય દ્વારા વાર્તા નિપજાવે તો એ વાર્તાનું મહત્વ વધારે અંકાય. એટલે કલ્પનો, પ્રતીકો એનો પણ એમને સ્વીકાર કર્યો. એટલે 1957 પછી જે વાર્તાઓ લખાણી એ વાર્તાઓ આધુનિક વાર્તા કહેવાય. એમાં મધુરાય કે કિશોર જાદવ કે જ્યોતિષ જાની કે રાધેશ્યામ શર્મા કે અન્ય કેટલા બધા લેખકો, રઘુ ચૌધરી પણ એમાં ખરા. આ બધા લેખકોએ 1957 થી 1980 સુધી
જે ટૂંકી વાર્તાનો આખો જે ગાળો હતો એ ગાળામાં બહુ મહત્વની વાર્તાઓ લખી અને પરંપરાગત વાર્તાઓ સામે એમની વાર્તાઓએ ગુજરાતમાં એક નવું એક વાતાવરણ ઊભું કર્યું. આને કારણે ગુજરાતી વાર્તા ધીરે ધીરે વિકાસ પામી અને એ ભારતના અન્ય રાજ્યોમાં પણ ગઈ. એને કારણે ગુજરાતી વાર્તા કઈ રીતે લખાય એને લોકોને ખબર પડતી ગઈ. પણ 1980 પછી હવે ટૂંકી વાર્તા આધુનિક વાર્તામાં એવું બન્યું કે સૂક્ષ્મ અંશો ગાળી નાખતા, ઘટના ગાળી નાખતા, ઘટનાનું તિરોધાન કરતા કરતા હવે બન્યું એવું કે પ્રયોગલક્ષી બની. અને પ્રયોગલક્ષી બનવાને કારણે ભાવક સાથે પ્રત્યાયન ઓછું થયું. કોમ્યુનિકેશન જેને આપણે કહીએ, કોમ્યુનિકેશન સંદર્ભમાં ઘણી બધી વિધાઓ ઊભી થઈ. એના કારણે ટૂંકી વાર્તામાં ભાવકોનું ધ્યાન ધીરે ધીરે ઓછું થવા મળ્યું. પણ 1980 પછી હું છું, હિમાશ્રી સહેલત છે, અન્ય વાર્તાકારો છે, એ બધા 1980 પછી અમારો ટૂંકી વાર્તામાં પ્રવેશ થયો. એ પછી અમે એમ કહ્યું કે ભાઈ આપણે તળ પ્રદેશ જે છે, જે બોલી છે, બોલીના પ્રયોગો છે, જે સેવાના માનવીની વાત છે, જે સેવાના માનવીના દુઃખ દર્દો છે, એ દુઃખ દર્દોને આપણે ટૂંકી વાર્તામાં આકારમાં પડે. એટલે 1980 પછી અમે આધુનિક વાર્તા સામે પડકાર ફેંક્યા અને એ પડકાર ફેંકીને 1980 પછી જે ગુજરાતી ટૂંકી વાર્તા સાહિત્યમાં ઉદ્ભવી એ વાર્તા અનુઆધુનિક વાર્તા. આ અનુઆધુનિક વાર્તા નારી ચેતનાને તોષે છે, ગ્રામ જીવનને પણ તોષે છે અને દલિત જીવન એ બહુ મહત્વનો આ ગાળાનો એક મહત્વનો એક વિષય રહ્યો. આપની જે વાર્તાઓ છે એ વાર્તાઓમાં વિશેષ કરીને ગ્રામ્ય પરિવેશ આપણને જોવા મળે છે. ગામડાના જે પાત્રો છે કે જેને જે વેદના અનુભવી છે અથવા તો ક્યાંક અત્યાચારનો ભોગ બન્યો છે, કાં તો સામાજિક અસમાનતાનો ભોગ બન્યો છે, ગમે તે હોઈ શકે, પણ તમારા જે પાત્રો છે એ ક્યાંક ને ક્યાંક વેદનાથી ભરેલા છે. તો એ સંવેદન છે કે તમારું સૂક્ષ્મ નિરીક્ષણ છે? એટલે એમાં એવું બન્યું કે 19 જ્યારે હું શાળામાં પ્રવેશ થયો, હવે અમારા ત્યાં વણાટકામનો ધંધો છે. અમારા બાસરિયા ગામમાં, જે ગામમાં હું જન્મ્યો છું એ ગામમાં વણાટકામનો ધંધો છે. એટલે અમે બધા વણાટકામને કારણે બહુ આપણે લઘુતાગ્રહથી પીડાતા નથી. કારણ કે સવર્ણો સાથે અમારે લગભગ નાતો ઓછો રહ્યો અને એને કારણે એક આભડછેટ કે અસ્પૃશ્યતા કે એવી કોઈ બધીઓથી અમે દૂર રહ્યા. એને કારણે મારા સાહિત્યમાં એક ખુમારી આવી અને ખુમારી એ જાતની કે દલિત પાત્રો જે છે એ પાત્રોની વ્યથાની વેદના તો ખરી, પણ દલિત જીવનના પાત્રો એ ખુમારીથી વર્તતા પાત્રો છે. હવે બન્યું એવું કે 1955ની આસપાસ જયારે બહાર નીકળવાનું થયું બીજી હાઈસ્કૂલમાં કે કોલેજમાં, એ વખતે આ બધા તત્વો જે આભડછેટના કે અસ્પૃશ્યતાના જે તત્વો છે એની ખબર પડતી ગઈ. હું પણ દલિત સાહિત્ય એ પ્રકારનું લખું કે જેથી કરીને એમની વ્યથા, વેદના વગેરેનું નિરૂપી શકું. એટલે મેં ગ્રામ જીવન મેં પસંદ કર્યું એના કારણ કે ગ્રામ જીવનમાં વધારે પડતી આ દ્વિધા છે, આ જે મુશ્કેલીઓ ગ્રામ જીવનને વધારે લાગુ પડી છે. એટલે મેં ગ્રામ જીવન સાથે એટલે પનારો પાડ્યો. મને આપણે સાહેબ એ પણ આપણી પાસેથી જાણવું છે કે આપણે જયારે પન્નાલાલ પટેલની વાત કરીએ ત્યારે આપણી નજર સમક્ષ જીવી આવે, કાનજી આવે, કાળુ આવે, રાજુ આવે, બરાબર? એ રીતે આપણે ધૂમકેતુને જોઈએ તો મરિયમનું એક કે પોસ્ટ ઓફિસનું એક આખું દ્રશ્ય. મારે માનો કે મારે મોહન પરમારની વાત કરવી હોય અને એના 5-6 પાત્રોની વાત કરવી હોય તો આપની દ્રષ્ટિએ એવા પાત્રો આપની નવલકથામાં અથવા તો આપની વાર્તામાં? એટલે આમ તો મેં જુદા જુદા પરિવેશની વાર્તાઓ લખી છે. મેં માત્ર દલિત જીવનની વાર્તાઓ લખી છે એવું નથી, હું સમગ્ર જીવનની વાર્તાઓ પણ લખું છું. એટલે નારીઓને પડતી મુશ્કેલીઓ સામે પણ મેં જે હાથ પુકારી છે. મેં દલિતોને થતા અન્યાયો સામે પણ મેં મારી કલમ ઉઠાવી છે. એટલે ડાયા પછાની વાડીનો ડાયા પછા કે સંકટનો શાંતિલાલ કે અંતરોની જુદી જુદી વાર્તાના જુદા જુદા પાત્રો કે સમતાનગરની અંજુ સોલંકી, આ જે બધા પાત્રો છે એ પાત્રોએ પોતાની સ્વકેન્દ્રી ઓળખ ઊભી કરીને સવર્ણ સમાજ સાથે જે હાથ પુકારી છે. એટલે મારા પાત્રો સ્વ ઓળખ ઊભી કરીને
પોતાની અનિવાર્યતા ઊભી કરે છે. જેમ મેં પોતાની અનિવાર્યતા સાહિત્ય લખીને સાહિત્ય જગતમાં પોતાની અનિવાર્યતા ઊભી કરી, એ રીતે મારા પાત્રો પણ પોતાની અનિવાર્યતા ઊભી કરીને સમગ્ર પાત્રો સામે પોતાની ઓળખ ઊભી કરતા હોય છે. આપે સાહેબ 14 કરતા વધારે નવલકથાઓ આપી છે અને 10 કરતા વધારે વાર્તા સંગ્રહ આજે આપ્યા છે. 7 વાર્તા સંગ્રહો. આપે વિવેચનમાં પણ ખૂબ સારું ખેડાણ કર્યું છે. એ સિવાય આપણે સંપાદન પણ આપે ખૂબ સરસ આ કરે કર્યું છે. છે. આપની જે નવલકથા ક્ષેત્રે જે 14 નવલકથાઓ છે, જેમાં ડાયાપશાની વાડીની આપણે વાત કરી શકીએ, સમતાનગરની પણ આપણે વાત કરી શકીએ. આમ છતાં તમારી દ્રષ્ટિએ તમારે એક શ્રેષ્ઠ નવલકથા તમારે કેવી હોય આ 14 માંથી, તો તમે કઈ નવલકથાને પસંદ તો કરો? મારી નવલકથામાં શ્રેષ્ઠ નવલકથા મારે કહેવી હોય તો હું સમતાનગર અને સંકટને ગણીશ. સમતાનગર માટે કેમ? સમતાનગરમાં મેં હમણાં છેલ્લે 23 માં આવી, હમ. પણ સમતાનગરમાં નગર જીવનના જે પ્રશ્નો છે, જી, જી, સર. નગર જીવનમાં જે દલિતોને શોષવાનું આવે છે, અરે સર, એક મિનિટ સર. એટલે સમતાનગર એ ટાઇટલ, એ શીર્ષક છે. શીર્ષક છે. જી, સર. જી. શીર્ષક એ સમતાનગર એ એવું એક નગરની મેં કલ્પના કરી છે કે જે નગરમાં વીર સંવાદો ઉભા ન થાય, વિવાદો ઉભા ન થાય, લોકો પ્રેમપૂર્વક રહે અને એકબીજાને સમજીને રહે, એ પ્રકારનું એક સમતાનગર ઊભું કર્યું. અને ગુજરાતનો એવો એક પણ એવોર્ડ, એક પણ પુરસ્કાર નથી જે મોહન પરમારને ના મળ્યો હોય. અચ્છા. બધા જ તમે કોઈ પણ એવોર્ડનું નામ લઈ શકીએ આપણે, હા. એવા એવોર્ડ આપને મળ્યા છે. આપને અંચળો જે નવલકથા છે, જેને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે, તો અંચળો ઉપર થોડો પ્રકાશ સાહેબ આપનો. હા, અંજરો જે મારો વાર્તા સંગ્રહ છે એ 2008માં પ્રગટ થયો. હવે અંજરો પ્રગટ થયા પછી ભરત મહેતાએ એની પ્રસ્તાવનામાં એમ કહ્યું કે મોહન ભારતીય વાર્તાકાર છે, મોહન પરમાર ભારતીય વાર્તાકાર છે, માત્ર ગુજરાતના વાર્તાકાર નથી પણ ભારતીય વાર્તાકાર છે. હવે એ વાર્તાઓમાં અત્યારે પણ હું જ્યારે નવરો પડું છું ત્યારે અંજરોની વાર્તાઓ મને એટલી બધી પ્રિય છે, એ વાંચું છું ત્યારે એમાંથી નવા નવા અર્થો નિપજતા જાય છે. એનો જે વિષય વસ્તુ છે, એ વિષય વસ્તુની જે સૂક્ષ્મતા છે, એ સૂક્ષ્મતા મને પોતાની પણ અપીલ કરી રહી છે. એટલે અંજરોની વાર્તાઓ 17 વાર્તાઓમાં મેં એક જ ટાઈપની વાર્તાઓ લખી નથી. એમાં દલિત જીવનની વેદનાઓ પણ છે, સમસ્ત જીવનમાં પડતા દુઃખ દર્દો, એ સામાન્ય મનુષ્યોને પડતા દુઃખ દર્દોની પણ વાત છે, એ દલિતોને નહીં માત્ર પણ સવર્ણોને પડતા દુઃખોની પણ વાત છે. એટલે આખા અંજરોમાં બધી વાર્તાઓ એ રીતે લખાઈ છે કે જે સમસ્ત માનવજાતને સ્પર્શ. એટલે મારી આ અંજરોની વાર્તાઓમાં મારા કેન્દ્રમાં મનુષ્ય છે. એ મનુષ્ય ગમે તે હોઈ શકે, એ મનુષ્યને પડતી વિપદા મેં અંજરોમાં અંકિત કરી છે. સરસ. આપે આ હમણાં વાત કરી 14 નવલકથાઓ અને 7 વાર્તા સંગ્રહ, પણ કવિતા આપનાથી દૂર રહી છે, તો એનું કોઈ ચોક્કસ કારણ કે બસ આપણે? ના, એટલે એનું ચોક્કસ કોઈ કારણ એ છે કે જ્યારે મારો સાહિત્યમાં પ્રવેશ થયો જી સર. ત્યારે અહીં અમદાવાદમાં આવવાનું થયું. એટલે 1975ની આસપાસ બધા મિત્રો, અમે બધા મિત્રો મળતા. આપણા દલિત મિત્રો પણ હતા, સવર્ણ મિત્રો પણ હતા, અને હવે જુદા જુદા પ્રોગ્રામોમાં જતા. ત્યારે પેલા લોકો કવિતા વાંચતા, એ વખતે મારામાં કવિતાના અંકુર ફૂટેલા. એટલે 1975માં મેં વાર્તા તો પહેલો મારો પ્યાર છે, વાર્તા પ્રત્યે પહેલો પ્રેમ મારો વાર્તા પ્રત્યે છે. એટલે વાર્તા 1975માં લખાઈ, પણ 1975 થી 80 દરમિયાન વાર્તા લખતા કવિતા ઉપર પણ મેં હાથ જમાયેલો છે. એટલે એ વખતે થોડી ગઝલો, થોડા ગીતો, થોડી અછંદાસ રચનાઓ મેં લખેલી, એક ડાયરીમાં સંગ્રહી રાખી છે મેં. એટલે અત્યારે જ્યારે કોઈ પણ એવો પ્રસંગ આવે, પ્રસંગોપાત હું કવિતાઓ પણ લખતો હોઉં છું. એટલે કવિતા પ્રત્યે મારી સમજ એવી છે કે કવિતા હું વાંચું છું. કોઈ પણ નવા કવિની કે જૂના કવિની કવિતાઓમાં પ્રવેશવાનું મને ગમે છે. એટલે કવિતા હું સમજીને ક્યારેક કવિઓને પણ હું ફોન કરીને કહેતો કે તમારી આ કવિતા સારી છે. એટલે કવિતા પ્રત્યે અનુરાગ છે મને, શરૂઆતથી અનુરાગ છે. એક મોહન પરમાર છે જે મેરીટાઈમ બોર્ડના અધિકારી છે, એક વાર્તાકાર છે મોહન પરમાર, એક નવલકથાકાર મોહન પરમાર છે. આ બધાની સાથે કામ કરતા કરતા અચાનક ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનની સ્થાપના થાય છે. તો આ ઘટનાક્રમ કેવી રીતે થયો છે?
એ ઘટનાક્રમમાં ખુલ્લા થઈને મારે કહેવું હોય તો 1996માં ભાઈ મંગલમ, હું, જોસેફ મેઘવાન, એ બધા મિત્રોએ ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીની સ્થાપના કરી 1996માં. અને એ વખતે હયાતી નામનું મેગેઝિન પણ હતું. એનો પહેલો સંપાદક હું હતો. હયાતી નામનું મેગેઝિન, એ હયાતી નામનું મેગેઝિન પણ અમે ચલાવતા. પછી એ ચલાવતા મેગેઝિન ચલાવતા અકાદમીની પ્રવૃત્તિઓ પણ કરતા. પણ 2006માં હું નિવૃત્ત થયો એટલે મને એવું લાગ્યું કે બધાની સાથે, જેમ ગુજરાતમાં બધી સંસ્થાઓ જુદી જુદી સંસ્થાઓ છે સાહિત્યની, સાહિત્ય અકાદમી છે, સાહિત્ય પરિષદ છે, નર્મદ સાહિત્ય સભા છે, બીજી ઘણી બધી સાહિત્ય સંસ્થાઓ છે. તો એ બધા જુદી જુદી સંસ્થાઓ દ્વારા સાહિત્યનું કામ કરતા હોય છે. એટલે આપણે એક જ સંસ્થા શા માટે, બીજી પણ જો સંસ્થા કરી હોય તો શું છે, બધા કામ કરી શકે. એટલે એ વખતે મને એવો વિચાર આવ્યો કે આપણે એક સંસ્થા કરીએ. એટલે 2007માં મેં દલિત ચેતના શરૂ કર્યું. મનોજ પરમાર એના તંત્રી મનોજ પરમારે શરૂ કર્યું અને હું એમાં લગભગ એના સહકારમાં હતો. તો 2007માં દલિત ચેતના સામયિક શરૂ કર્યું. એટલે એ શરૂ કરતા મિત્રો સાથે વાર્તાઘાટો દરમિયાન 2010માં મને વિચાર આવ્યો કે આપણે એક સંસ્થા પણ ઊભી કરી. એટલે મેં નીરવ ને અને ભીના વણકર ને ચંદ્રબેન શ્રીમાળી એ બધા મિત્રોને મારા ઘેર આમંત્રણ આપ્યું. એક વિશેષાંક અમે બહાર પાડ્યો હતો દલિત ચેતનાનો કે ભાઈ આનું વિમોચન આપણે કરવાનું છે, આવો તમે. એટલે મેં ચા પાણી નાસ્તા કરીને એનું વિમોચન કર્યું. એ દરમિયાન યશવંત વાઘેલા પણ હતા, એ બધા અમે મિત્રો હતા. તો એ વખતે મેં એક સુઝાવ મૂક્યો કે આપણે એક આવી સંસ્થા કરી હોય તો. એટલે બધા એકી સાથે સ્વીકારી લીધો. અને પછી 2010માં અમે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનની સ્થાપના કરી. એટલે એ સારા ઉમદા હેતુથી કરી છે. કોઈ સંસ્થાની સામે વિદ્રોહ રૂપે નથી કરી, પણ એને સંલગ્ન રહીને કામ થાય એવી વૃત્તિથી એ કામ કર્યું છે. સર, આપણે કુંભીનું જ્યારે સર્જન કર્યું તો એને પણ ગુજરાત સરકારનો એક પુરસ્કાર પ્રાપ્ત થયો. ભેખડને પણ એક એવોર્ડ આપણને પ્રાપ્ત થયો. દયાપશાની વાડીને પણ એક પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આપણે હમણાં વાત કરીએ એમ અંચળોને પણ એક પુરસ્કાર પ્રાપ્ત થયો. પણ એક સર્જક તરીકે તમને વિશેષ ગૌરવ ક્યારે થયું? એવો કયો પુરસ્કાર હતો કે જેને પ્રાપ્ત કર્યા પછી તમને એવું થયું કે ભાઈ મારું જે કવિ કર્મ છે, ભાષા કર્મ છે અથવા તો સર્જક કર્મ છે એને સાચા અર્થમાં પહોંચવાનું કામ જો થયું હોય તો એ આ પુરસ્કારના કારણે. એટલે આ જે બધા જે મને પુરસ્કાર મળ્યા એ પુરસ્કાર મારી જાણ બહાર મળેલા છે, એકાએક મળેલા છે. અને એકાએક મળેલા એટલે મને એનો આનંદ એનો છે, મેં સર્જન કર્મ કર્યું એ બરાબર છે, પણ એ સર્જન કર્મને આ લોકોએ સમસ્ત સાહિત્યમાં, એક દલિત સાહિત્યમાં નહીં પણ સમગ્ર સાહિત્યમાં એના માંધાતાઓએ મારો સ્વીકાર કર્યો. એ સ્વીકારનું મારે બહુ મહત્વ છે. પુરસ્કાર કરતા એ લોકોમાં જે પુરસ્કાર કરતા મારો સ્વીકાર કર્યો. એટલે પ્રેમાનંદ સાહિત્ય સભામાં ભાઈ સીતાંશુ મહેતા, સીતાંશુ યશચંદ્ર, પછી નડિયાદની ડાહી લક્ષ્મીમાં પેલા જે આપણો ગોવર્ધન નામ એવોર્ડ, પછી કચ્છનો પેલો જયંત ખત્રી એવોર્ડ, બકુલેશ એવોર્ડ, પછી સાહિત્ય પરિષદના આપણે સચ્ચિદાનંદ એવોર્ડ, પછી સાહિત્ય અકાદમીનો કુમાર આપણો ગૌરવ પુરસ્કાર, મલયાની એવોર્ડ, કબીર એવોર્ડ. એટલે કબીર એવોર્ડ દરમિયાન મને વધારે પેલું એ થવાનું કારણ કે મને એક દલિત સાહિત્ય તરીકે સરકારે પણ મને પસંદ કર્યો. પણ વધારે મને આનંદ થયો કે જયારે દિલ્હી સાહિત્ય અકાદમીનો અંજરોના વાર્તા સંગ્રહ જયારે એવોર્ડ મળ્યો ત્યારે હંમેશા ગુજરાતી સાહિત્ય કે કોઈ પણ સાહિત્યમાં, ભારતની કોઈ પણ ભાષામાં જ્યારે દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળતો હોય એ વિશેષ ગૌરવપ્રદ વાત ગણાતી હોય છે. એટલે મને અંચરોનો એવોર્ડ મળ્યો ત્યારે અત્યાર સુધી 1955 પછી જે આ એવોર્ડની શરૂઆત થઈ દલિત સાહિત્ય, આપણો સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડની, એ એવોર્ડ મુજબ મને એમાં હું સામેલ થયો. એ એવોર્ડમાં હું સામેલ થયો એનો મને બહુ ગૌરવ પ્રાપ્ત થયું. સર, આમ તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે કોઈને દરેક સર્જક ઉપર કોઈને કોઈ સર્જકનો પ્રભાવ હોય છે.
એ પછી વાર્તા ક્ષેત્રે હોય, નવલકથા ક્ષેત્રે કે કવિતા ક્ષેત્રે હોય, હમ. આપને એવું ક્યારે લાગ્યું છે કે ભાઈ આ એક સર્જક છે જેનો મારા પર પ્રભાવ છે? હા, એટલે પ્રભાવ એટલે મને ગમતા વાર્તાકારો, જી, જી. મને ગમતા નવલકથાકારો. શરૂઆતમાં મને જે વાર્તાકારો ગમે એમાં ધૂમકેતુ અને રાવી પાઠક અને પછી જયંતિ દલાલ અને જયંત ખત્રી, એ મને ગમતા વાર્તાકારો. પછી સુરેશ જોશી, મધુરાય કે કિશોર જાદવ કે રઘુ ચૌધરી, એ મારા મનતા વાર્તાકારો અને નવલકથાકારો. પછી 1980 પછી મારા આ બધા મારી સમકાલીન વાર્તાકારો આ બધા ગમે છે. એટલે પ્રભાવની વાત કરું તો સુરેશ જોશીનો પ્રભાવ મારા ઉપર વધારે હતો. મારી પરંપરાગત વાર્તાઓ લખી નહોતી. આધુનિક વાર્તામાં સુરેશ જોશીનો પ્રભાવ હતો, પણ જ્યારે મેં વાર્તા લખવાનું શરૂ કર્યું ત્યારે સુરેશ જોશી લખતા હતા એવી ન લખાઈ, પણ મોહન પરમાર લખતા હતા એવી લખાઈ વાર્તા. સાહેબ, આપે જે આખી જે સર્જન યાત્રા છે એ તો બિલકુલ સફળ છો. આપ એક સફળ વાર્તાકાર છો, નવલકથાકાર છો. ગુજરાતી સાહિત્યને આપે સમૃદ્ધ કર્યું છે એવું પણ હું ગૌરવપૂર્વક કહી શકું છું. પણ આપની દ્રષ્ટિએ ગુજરાત સાહિત્યને 5 શ્રેષ્ઠ નવલકથાઓ કેવું હોય આપની દ્રષ્ટિએ, અથવા તો 5 શ્રેષ્ઠ વાર્તાઓ કેવી હોય તે કઈ હોઈ શકે સાહેબ? એટલે જો મેં સંપાદન પણ કર્યા છે. જી સર. એક 1918માં શરૂ થઈ, એ પછી કયા કયા વાર્તાકારો બહુ મહત્વના છે અને કયા કઈ વાર્તાઓમાં મહત્વની છે એનું મેં સંપાદન પણ કર્યું છે. એટલે ધૂમકેતુની પોસ્ટ ઓફિસ, જી સર. પછી રાવી પાઠકની મુકુંદરાય, યસ સર, બિલકુલ. પછી જયંતિ દલાલની કેટલીક વાર્તાઓ, જયંત ખત્રીની ધાડ વાર્તાઓ વગેરે. પછી સુરેશ જોશીની વાર્તાઓમાં મને કિશોર જાદવની અને મધુરાયની વાર્તાઓ વધારે આકર્ષણ હોય છે. સુરેશ જોશી પછી જે વાર્તાકારો થયા એમાં મધુરાય અને કિશોર જાદવે મને વધારે આકર્ષણ આપ્યું. એટલે કોઈ ચોક્કસ હું વાર્તા એમ ન કહી શકું કે આ વાર્તા બહુ મહત્વની, પણ મને ગમતી 101 વાર્તાઓ બહુ મહત્વની છે, એના બધા નામ ગણાવી શકું એમ નથી. આપની દ્રષ્ટિએ ગુજરાત દલિત સાહિત્યનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે અને ક્યાંય તમને લાગે કહેવા જેવું તો તમે આપ શું કહેશો? 1975માં ગુજરાતી દલિત સાહિત્યની સ્થાપના થઈ. એ પછી આપણને નવા નવા વાર્તાકારો, નવા નવા નવલકથાકારો, નવા નવા કવિઓ પણ મળ્યા છે અને એ લોકોએ ગુજરાતી દલિત સાહિત્યને એક સરસ રીતે એની વિકાસ ગતિમાં અનન્ય ફાળો આપ્યો છે, હું કહું તો ચાલે. અને આજ સુધી ગુજરાતી દલિત સાહિત્ય લખાતું રહ્યું છે. એમાં નવા નવા પ્રયોગો થતા રહ્યા છે, નવા નવા વાર્તાકારો, નવા નવા લેખકો પ્રવેશતા રહ્યા છે અને ગુજરાતી દલિત સાહિત્ય ધીરે ધીરે પ્રગતિ હજુ પણ વિકાસ કરી રહ્યું છે. ને એક એવી અનિવાર્યતા ઊભી કરી છે ગુજરાતી સાહિત્યમાં કે દલિત સાહિત્ય વગર ચાલે જ નહીં. એ આ એક અનિવાર્યતા ઊભી કરી છે, એ મારે મન બહુ મહત્વનું છે અને ગુજરાતી દલિત સાહિત્ય હજી પણ પ્રગતિ કરશે એવી મને આશા બંધાય છે. એનું એ પરાસ્ત થવાનું નથી એ હું ભારપૂર્વક કહું છું. તો મિત્રો, આ હતા મોહન પરમાર. મિત્રો, તમે જોઈ શકો છો 42 કરતા વધારે પુસ્તકો જેમણે અત્યાર સુધી પોતાની કલમમાંથી પ્રગટાવ્યા છે અને એ એવા પુસ્તકો છે કે જે પોંખાયા છે, ગુજરાત સરકાર દ્વારા, સાહિત્ય જગત દ્વારા પોંખાયા છે. 25 કરતા વધુ એ પુરસ્કાર એમણે પ્રાપ્ત કર્યા છે. 70 કરતા વધારે ઉંમર હોવા છતાં આજે પણ એક 17 વર્ષના નવયુવાનની જેમ એ આજે પણ કામ કરે છે. ગુજરાત સાહિત્ય જગત એમની સામે ખૂબ અપેક્ષાની નજરે જુએ છે. હજુ પણ એમની પાસેથી આપણને ઘણી નવલકથાઓ, ઘણા વાર્તા સંગ્રહો મળી શકે એમ છે. ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનના પ્રમુખ તરીકે આજે પણ એ સક્રિય છે અને નવોદિત લેખકોને આજે પણ એ પ્રોત્સાહિત કરે છે. અને મિત્રો, આજે મારે આપને વિશેષ આનંદ અને ગૌરવની વાત એ છે કે આજે એમનો જન્મદિવસ છે. આજે 15મી માર્ચે એમના આ જન્મદિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય જગત તરફથી હું એમને સાહેબ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હજુ પણ આપની પાસેથી હજુ પણ ખૂબ સાહિત્ય આપણને પ્રાપ્ત થાય. આપનું જે શેષ આયુષ્ય છે એ ખૂબ જ સ્વસ્થ રહે, મસ્ત રહે અને જબરજસ્ત રહે અને અમારા જેવાને આપના આશીર્વાદ પ્રાપ્ત થાય, ગુજરાતી સાહિત્ય વધારે સમૃદ્ધ થાય એવી શુભકામના સાથે મારા જન્મદિવસ નિમિત્તે રમેશભાઈ જેવા સુજ્ઞ સાહિત્ય પ્રેમીએ મારી મુલાકાત લીધી એ બદલ હું એમનો આભાર માનું છું અને સાહિત્ય જગત સતત ધબકતું રહે એવી મારી અપેક્ષા છે. નમસ્કાર, ધન્યવાદ.